આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આવશે જેલની બહાર। ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને આપ્યા છે શરતી જામીન। ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન અપાયા છે। એમએલએ ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં કરી શકે પ્રવેશ। એટીવીટી બેઠકમાં મારામારીની ફરિયાદ બાદ તેઓ જેલમાં બંધ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, ચૈતર વસાવાને શરતી જામીન અપાયા છે। સંજય, ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલ બહાર મારવા માટે અવાજ્ય મારતા હતા। અનેક વખત તેમને અરજીઓ કરી ચૂક્યા હતા, પરંતુ શરતી જામીન એક વખત વચગાળાના જામીન આપવા માટે કોર્ટે શરતો સાથે 3 દિવસના જે ધારાસભ્ય હોવાના પદના કારણે જામીન આપ્યા હતા। ત્યારબાદ અત્યારે હાલ શરતી જામીન જે છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે। તેમાં શરતની મુખ્ય વાત કરીએ તો તેની અંદર એ પ્રકારની વાતચીત કરવામાં આવી છે કે જે જગ્યા તેઓનું રહેઠાણ સ્થળ છે ડેડિયાપાડિયા, ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જે છે તે જામીન આપવામાં આવે છે। જ્યાં સુધી કોર્ટની ટ્રાયલ ચાલશે ત્યાં સુધી તેઓ ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે, એટલે કે તેમના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન આપ્યા છે। અને ત્યારબાદ જો કોર્ટની ટ્રાયલ પૂર્ણ થઈ જશે ત્યારબાદ કોર્ટ જે છે આ બાબતે વિચારણા કરી શકશે। મહત્વનું છે કે ચૈતર વસાવાએ જે તે સમયે જે બેઠકમાં મારામારી કરી હતી અને આ બાબતે ફરિયાદ સરકાર પક્ષે દાખલ કરી હતી તે બાબતે તેઓ અત્યાર સુધી જેલમાં હતા। જી, આપનો આભાર।